हेलो विद्यार्थी मित्रों, सारस्वत स्कूल रातावापी में हूँ कौशल राठौड़ आपનું हार्दिक स्वागत करूँ છું। આજે આપણે જોવા જઈ રહ્યા છે 11મા ધોરણ માટે બેઝિક મેથેમેટિક્સનો ચોથો ભાગ। લાસ્ટ વિડીયોમાં તમે ત્રિકોણમિતિ વિશે અને એકમ વર્તુળના કિસ્સાઓ જોયા હતા કે એકમ વર્તુળમાં એક વિધેયનું બીજા વિધેયમાં કેવી રીતે ખૂણા માટે તમે રૂપાંતર કરી શકો જ્યારે 90 ખૂણાનું મૂલ્ય 90 કરતાં વધારે આવેલું હોય। તો તેને લગતા પ્રશ્નોની આજે ચર્ચા કરીશું અને થોડાક સૂત્રો છે તેની ચર્ચા કરીશું અને ત્યારબાદ નવા ટોપિકની આપણે શરૂઆત કરીએ છીએ। તો સૌપ્રથમ જે આપણે લાસ્ટ ટાઈમમાં શીખેલા હતા તે કિસ્સો મેં ખાલી બાજુમાં દર્શાવી દઉં છું કારણ કે આપણને પ્રશ્ન ઉકેલવામાં એ વધારે સરળ પડશે। ચાલો, આ મારું એકમ વર્તુળ હતું, મેં કીધેલું તેમ તેને આપણે કહીએ છીએ આ પ્રથમ ચરણવાળું હતું, આ બીજું ચરણ છે ત્યારે, ત્રીજું ચરણ છે ત્યારે અને ચોથું ચરણ છે તે કિસ્સામાં। હવે આમાં અલગ અલગ કિસ્સા તમને કેવી રીતે પૂછવામાં આવે, 0 થી 90 અંશના જે મૂલ્ય છે તે તમારે યાદ રાખવાના છે, રેડિયન સ્વરૂપમાં પણ કેટલા આવે તે। હવે ધારો કે મને એમ પૂછવામાં આવે કે સાઇન 570 અંશનું મૂલ્ય કેટલું થાય તે શોધીને આપો। મારા સુધી 90 અંશનું જ મૂલ્ય છે, મારી પાસે સાઇન 570 કેટલું મૂલ્ય બનાવે તે મારે શોધીને આપવાના છે। ચાલો, 570ને તમે ડાયરેક્ટ કરવા માંગો તો ડાયરેક્ટ જ કે તમે લખી શકો કે કેટલા ક્યારે મને 570 મળતું હતું, તો જો અહીંયા પહેલાં 0 મળતું હતું, પછી 90 આવેલું, અહીંયા પાછું 360 અહીંયા આવે, આખું પરિભ્રમણ કરીને આખું તમે અહીંયા આવો તો 360 વત્તા 90 કરો એટલે કેટલું મળતું હતું તમને, જો અહીંયા 360 વત્તા એટલે 450 મળતું હતું મને તેના માટે। ત્યાર પછી આગળ જાઓ, પાછું જો 450માં 90 એડ કરો તો કેટલું મળતું હતું તમને, 540 મળતું હતું। જો કેટલું મળતું હતું, 540, એટલે કે 540 અને મને બીજા કેટલા છે, 70 છે, એટલે મેં આના રીતે લખવા માંગુ તો લખી શકું છું, માટે આને લખી શકું મેં સાઇન 540 વત્તા 30 અંશ લખી શકું। ચાલો, 540 વત્તા એટલે તમે કયા ચરણમાં ચાલી ગયા, ત્રીજા ચરણમાં। ત્રીજા ચરણમાં સાઇન ધન આવે કે ઋણ, તો આપણને ખબર છે અહીંયા આપણે લખેલું છે યાદમાં ઓલ, પછી સાઇન ટી, ટેન કોટ અને કોસ અને સેક। તો ત્રીજા ચરણમાં ટેન ધન આવે પણ સાઇન ધન આવે નહીં, એટલે કે આનું મૂલ્ય મેં લખી શકું બરાબરમાં માઇનસ સાઇન 30 અંશ। ખબર પડી ગયું, સાઇન માટે માઇનસ 540 વત્તા થીટા હોય તો ડાયરેક્ટ આન્સર શું આવે જાય, થીટા આવી જાય। તો માટે તમે લખી શકો માઇનસ સાઇન 30 અંશ। 30 અંશનું મૂલ્ય કેટલું આવે, 1/2, એટલે આનું મૂલ્ય થઈ જશે માઇનસ 1/2 જોવા મળશે। ખ્યાલ આવી ગયો થઈ જશે। તે રીતે તમને બીજું મૂલ્ય પણ જોવા મળશે। ધારો કે મેં આ જ કિસ્સામાં લઈ લઉં tan 570, સેમ કિસ્સામાં લઉં છું તો tan 570 ને પણ તમે લખવાના તો આ રીતે જ tan 540 વત્તા 30 અંશ સરખું લખશો, પરંતુ આ ત્રીજા ચરણમાં આ ટેન શું આવે, ધન, માટે ડાયરેક્ટ તમારે શું લખવું પડે, tan 30 અંશ। માટે tan 30 અંશનું મૂલ્ય આપણને ખબર છે શું આવશે, 1/2। તો તમારે જોવાનું છે કયા ચરણ સુધી તમને તે જોવા મળે, એ તો તમે આગળ પ્રશ્ન કરશો એટલે તમને વધારે પ્રેક્ટિસ ખબર પડી જશે કેવી રીતે કરશે। પછી આવું આપી દઈએ કે cos 18π/4 આવું કરવાનું છે। પહેલાં તો અહીંયા જ સાદું આપવાનું, 18 અને 4 કેન્સલ થાય પહેલાં તો તે જોવાનું તમારે। તો આને તમે બીજું શું લખી શકો છો, cos 9π/2 લખાય। 9π/2 ક્યારે મળશે મને જુઓ, કેટલું જોઈએ છે, 9π/2। ચલો 9π/2 ક્યારે આવશે, તો આ ખબર છે આ π/2 આવે, પછી આ શું આવે 3π/2 આવે, પછી તમને અહીંયા મળશે 5π/2, પછી અહીંયા મળશે 7π/2, પાછું ફરીને જશે એટલે તમને શું મળશે 9π/2। તો જે π/2 નું મૂલ્ય તે જ કોનું મૂલ્ય આવશે, 9π/2 નું, માટે તમે લખી શકો કે cos 9π/2 શું આવશે, તમારું 0 આવી જાય। તો આ રીતે તમને જો ખબર હોય બિંદુ કેટલું પરિભ્રમણ કરીને જવાનું છે તેના અકોર્ડિંગ જે પહેલું બિંદુ મળવાનું છે જે આન્સરમાં, તે જ આન્સર તે બધા ખૂણા માટે વેલિડ રહેશે, તે યોગ્ય રહેશે તેના માટે, કેટલો પણ મોટો ખૂણો હોય। પછી આ આપી દો સાઇન 7π/6 નું મૂલ્ય મેળવવાનું છે। હવે સાઇન 7π/6 માટે શું કરવાનું, મારે 7ના નજીક એવો સંખ્યા શોધવાની જે 6નો ગુણક હોય, તો આને મેં આ રીતે લખું ચાલે, સાઇન 6π વત્તા π/6, અલગ અલગ લસા આપી દો તો તમને મળશે સાઇન 6π/6, 6 કેન્સલ એટલે π વત્તા શું આવી જશે π/6। ચલો, π એટલે ક્યાં આવી ગયું, તમે પાછા અહીંયા આવી ગયા 180 અંશ પર, પ્લસ એટલે તમે પાછા કયા ચરણમાં ચાલી જવાના, ત્રીજા ચરણમાં। ત્રીજા ચરણમાં સાઇન પાછું શું હોય, ઋણ, એટલે તમે લખવાના માઇનસ સાઇન અને થીટા એઝ ઇટ ઇઝ, એટલે આન્સર શું આવી જશે માઇનસ સાઇન π/6। ચલો, સાઇન π/6 એટલે પાછું 1/2, પાછો આવો કિસ્સો આવ્યો છે તમારા પાસે, તો આન્સર શું આવી જશે માઇનસ 1/2। એ જ રીતે જો બીજો એક કિસ્સો લઈ લો ખાલી, cos 19π/3 નું મૂલ્ય મેળવવાનું છે।
હવે 19 પાઈ મારે જોવાનું છે કે 19ના નજીક એવી કઈ સંખ્યા છે જે 3નો ગુણક છે, તો એક 21 આવે ને એક 18 આવે, પણ નજીકમાં નજીક કોણ છે? 18 છે. જો એમ 3નો ગુણક 18 પણ હશે ને 3નો ગુણક 21 પર હશે અને વચ્ચે 19 હશે, પણ 19 થી 18 જવા માટે મારે 1 એકમ જવાનું, અહીંયા મારે 2 એકમ જવું પડશે, 20 અને પછી 21 આવશે, એટલે મારે નજીકની સંખ્યા જવાની, એટલે મેં શું લખી શકું? 18. એટલે મેં આને લખી દઉં cos 18 પાઈ વત્તા પાઈ ના છેદમાં 3, અલગ અલગ લસા આપી દો તો તમને મળશે cos 18 + 3 એટલે 6 પાઈ પ્લસ શું આવશે? પાઈ બાય 3. ચલો 6 પાઈ ક્યાં મળે? તો 0 પછી 2 પાઈ 4 પાઈ 6 પાઈ અને પ્લસ, એટલે તમે કયા ચરણમાં ચાલી જવાના? પ્રથમ ચરણમાં. અને પ્રથમ ચરણમાં cos શું આવે? બધા જ વિધેયતાન આવે, તો માટે આને તમે શું લખી શકો છો? cos પાઈ બાય 3. અને cos પાઈ બાય 3 નું મૂલ્ય પણ કેટલું છે મારા પાસે? 1/2. તો આ રીતે તમે જો આ ખૂણા કયા ચરણમાં જાય, કયું ધન ક્યારે ઋણ, અને 0 થી 9 અંશનું મૂલ્ય જો તમે યાદ રાખો તો આ બધા કિસ્સા તમે ફટાફટ કરી શકો છો, એમાં કોઈ વધારે વાર લાગવાની નથી. ઠીક છે ને? તમારે ખાલી જોવાનું છે. એક લાસ્ટ એક્ઝામ્પલ બતાવી દઉં કે અમારે tan 5 પાઈ બાય 6 નું મૂલ્ય જોઈતું છે. હવે 5ના નજીક એવી સંખ્યા જે 6નો ગુણક હોય તો 6 પોતે આવે, તો તમે આને શું લખી શકો? tan 6 પાઈ માઇનસ પાઈ, 5 લાવવાનું છે એટલા માટે, ના છેદમાં 6 લખો, માટે તમે તેને શું લખી શકો? tan 6 પાઈ માઇનસ પાઈ, એટલે શું લખી શકો? અલગ અલગ લસા આપવાના, તો આને લખી શકશે પાઈ માઇનસ પાઈ બાય 6. ચલો પાઈ અહીંયા આવશે, માઇનસ એટલે તમે કયા ચરણમાં જવાના? બીજા ચરણમાં. બીજા ચરણમાં જશો એટલે tan શું આવી જશે? ઋણ, એટલે આનો આન્સર શું આવશે? -10 પાઈ બાય 6, એટલે આનો આન્સર આવશે -1/√3. તો અલગ અલગ કિસ્સામાં તમને અલગ અલગ જવાબો જોવા મળશે, તમારે ફક્ત ધ્યાન રાખવાનું છે કે તમે કઈ ગણતરીમાં તેનો આન્સર લઈ જવા માંગો છો. ખ્યાલ આવશે? એટલે થોડીક પ્રેક્ટિસ તમે રાખશો તો તમે આ બધી ગણતરી ખૂબ જ સરળતાથી કરી શકો છો. ખાલી તમારે ધ્યાન રાખવાનું છે કે ભૂલ નહીં થવી જોઈએ. ચાલો, તો આ યાદ રાખજો કે કેવી રીતે તમને એકમ વર્તુળ, મેં કીધું તેમ આ પ્રકારના ખૂણાના મૂલ્ય શોધવા માટે તમને કામ લાગશે. ચાલો, થોડાક સૂત્ર છે, આ સૂત્ર તમારે બાય ડિફોલ્ટ હમણાં યાદ રાખવાના છે, કારણ કે જે બાયોલોજીવાળા છે તેના માટે આ સૂત્ર પાછા આવશે નહીં. મેથ્સવાળા તમે આ સૂત્ર પાછા ભણશો એટલે તમને વાંધો નહીં આવશે, પણ બાયોલોજીવાળા આ સૂત્ર હંમેશા હવે યાદ રાખવાના છે. થોડાક સૂત્રો છે, વધારે નથી, પણ આ બધા સૂત્ર તમને કામ લાગશે. ચલો બતાવું છું કેવી રીતે આવશે. અગત્યના સૂત્રો છે જે તમને કામ લાગશે. પહેલું સૂત્ર છે કે જો તમને sin 2θ નું સૂત્ર પૂછવામાં આવે તો sin 2θ ને તમે લખી શકો છો 2 sin θ અને ગુણાકારમાં એને લખી શકો છો cos θ. આ યાદ રાખવાનું છે હમણાં તમારે, પછી તમે ગણિતવાળા તો આને શીખશે, બાયોલોજીવાળાએ ખાલી ધ્યાનમાં રાખવાનું છે કે આને કેવી રીતે લખવું. ચલો પછી બીજું આવશે મારા પાસે cos 2θ. ચલો cos 2θ ના ટોટલ 3 સૂત્ર છે. પહેલું લખાય તમને cos² θ માઇનસ sin² θ લખી શકો, અને બીજું સૂત્ર છે 1 - 2 sin² θ, અને બીજું છે મારા પાસે 2 cos² θ માઇનસ 1. એક આ સૂત્ર તમને જોવા મળશે. ચલો તે જ રીતે ત્રીજું આવશે sin 2θ ની જગ્યાએ 3θ નું સૂત્ર, તો તે આવશે તમારા પાસે 3 sin θ માઇનસ 4 sin³ θ આવી જશે. ચોથું સૂત્ર આવશે મારા પાસે cos 3θ નું સૂત્ર, તો એ આવશે મારા પાસે 3 cos θ 4 cos³ θ માઇનસ 3 cos θ. આ 2θ અને 3θ નું સૂત્ર છે જે તમારે યાદ રાખવાના રહેશે. ચાલો નેક્સ્ટ પાંચમું સૂત્ર આવશે sin a વત્તા ઓછા b આવે તો. sin a પ્લસ b નું અલગ સૂત્ર અને a માઇનસ b હોય તો અલગ સૂત્ર, એટલે પ્લસ ચિહ્ન માટે પ્લસ વાળું જોવાનું, માઇનસ માટે માઇનસ જોવાનું. તો sin a પ્લસ ઓર માઇનસ b આવે, અથવા તો તમે sin a પ્લસ b નું સૂત્ર યાદ રાખવા માંગો તો તમે તેને લખી શકો છો આ રીતે, sin a ગુણાકારમાં cos b વત્તા cos a ગુણાકારમાં sin b. આ એક તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ જો વચ્ચે અહીંયા માઇનસ આવે તો અહીંયા પર તમારે વચ્ચે શું લેવાનું છે? માઇનસ. જો પ્લસ તો પ્લસ, માઇનસ તો માઇનસ. ચલો છઠ્ઠું સૂત્ર છે મારા પાસે cos માટે, cos a પ્લસ ઓર માઇનસ b આવે તો અહીંયા મારું સૂત્ર થશે cos a ગુણાકારમાં cos b, અને માઇનસ અને પ્લસ છે, એનો અર્થ કે જ્યારે અહીંયા પ્લસ હશે ત્યારે અહીંયા માઇનસ આવવાનું, અને જ્યારે અહીંયા માઇનસ હશે ત્યારે વચ્ચે શું આવશે? પ્લસ. અને તમે આને લખી શકો છો ગુણાકારમાં sin a ઇન્ટુ sin b. તે જ રીતે બીજું સૂત્ર આવશે મારા પાસે tan a પ્લસ b નું, તો tan a પ્લસ b નું સૂત્ર આવશે મારા પાસે tan a વત્તા tan b આખાના છેદમાં 1 માઇનસ tan a ગુણાકારમાં tan b. આઠમું સૂત્ર છે સેમ આના માટે જ, tan a માઇનસ b નું સૂત્ર, તો tan a માઇનસ b નું સૂત્ર આવશે તમારા માટે tan a
-10b આખાના છેદમાં 1 પ્લસ 10a ગુણાકારમાં 10b. આ સરવાળાના સ્વરૂપોના સૂત્ર છે જેના પર તમને આ મળી જાય. હવે 2θ મેળવવાનો હોય તો અહીંયા a પ્લસ બીમાં a ની જગ્યાએ થીટા ને b ની જગ્યાએ થીટા મૂકો તો જો થીટા પ્લસ થીટા 2θ, સાઇન થીટા કોસ થીટા, સાઇન થીટા કોસ થીટા એટલે 2 સાઇન થીટા કોસ થીટા. એટલે આના પરથી આ બધા સૂત્રો તમે અંદર મેળવી શકો છો, પણ તમારે ફક્ત હમણાં આને ધ્યાનમાં રાખવાનું છે. ચાલો, બીજા 4 સૂત્ર છે જે તમારા માટે ખૂબ જ અગત્યના છે. હવે આ 4 સિવાય બીજા કોઈ સૂત્ર તમારે હમણાં યાદ રાખવાના નથી. આના પરથી જ બીજા બધા સૂત્ર બનતા હોય છે. બેઝિક આ 4 જ છે જે તમારે યાદ રાખવાના છે તે. ચાલો, નેક્સ્ટ સૂત્ર છે 9મા નંબરનું સૂત્ર કે જો મને આવું આપેલું હોય સાઇન a વત્તા સાઇન b. જો અહીંયા તકલીફ શું છે, સાઇન a વત્તા b છે, અહીંયા સાઇન a વત્તા સાઇન b બે અલગ અલગ ખૂણાના છે. તો જો જ્યારે કંઈક આવું તમને જોવા મળે તો આનું ડાયરેક્ટ સૂત્ર બનશે 2 સાઇન કૌંસમાં a પ્લસ b ભાગ્યા 2 ગુણાકારમાં કોસ a માઇનસ b ભાગ્યા 2. સાઇન a વત્તા સાઇન b ને લખી શકો તમે 2 સાઇન પછી a પ્લસ b ભાગ્યા 2 કોસ a માઇનસ b ભાગ્યા 2. તે જ રીતે 10મું સૂત્રમાં માઇનસ આવી જાય. સપોઝ સાઇન a માઇનસ સાઇન b આવી જાય તો ખાલી તમારે સાઇન અને કોસનું સ્થાન બદલવાનું, બાકીનું બધું એઝ ઇટ ઇઝ. એટલે આને તમે લખી શકો છો 2 કોસ a પ્લસ b ભાગ્યા 2 ગુણાકારમાં સાઇન a માઇનસ b ભાગ્યા 2. તમે એક આ લઈ શકો છો. ત્યારબાદ સાઇનની જગ્યાએ જો કોસ આવી જાય કોસ a પ્લસ કોસ b તો તમે તેને લખી શકો છો 2 કોસ a પ્લસ b ભાગ્યા 2 ગુણાકારમાં કોસ a માઇનસ b ભાગ્યા 2. 12મું સૂત્ર કોસ a માઇનસ કોસ b આવી જાય તો તમે લખશો -2 સાઇન a પ્લસ b ભાગ્યા 2 ગુણાકારમાં સાઇન a માઇનસ b ભાગ્યા 2. હવે જો તમારે એને શોર્ટમાં યાદ રાખવાનું છે તો તમને સૂત્ર બતાવી દઉં છું. પહેલું કે જો મને s પ્લસ s આવે તો મારો આન્સર આવશે 2sc. એસમાં a પ્લસ b ભાગ્યા 2, આમાં a માઇનસ b ભાગ્યા 2. તે જ રીતે જો તમને s માઇનસ s આવે તો તમે લખી શકો છો 2cs. કોસમાં a પ્લસ b ભાગ્યા 2, સાઇનમાં a માઇનસ b ભાગ્યા 2. તે જ રીતે જો મને c પ્લસ c મળશે તો મારો આન્સર આવશે 2cc. અને લાસ્ટમાં c માઇનસ c આવ્યું તો મને મળશે -2ss. આ બધામાં તમારે શું કરવાનું, a પ્લસ b ભાગ્યા 2 અને આ બધામાં તમારે શું લખવાનું, a માઇનસ b ભાગ્યા 2. તો આ રીતે તમે આ ત્રિકોણમિતિના સૂત્ર છે જે ખૂબ જ સરળતાથી જોઈ શકો છો અને ગણતરી કરીને સીધે જવાબ જોવા મળશે. તો તમારે ધ્યાન રાખવાનું છે આ બધા સૂત્ર તમારા માટે ખૂબ જ અગત્યના છે જે તમને એક્ઝામમાં અને MCQ કરવામાં અને બધામાં, ફિઝિક્સ છે, મેથ્સ છે, બધામાં તમને આ વસ્તુ કામ લાગવાની છે. તો તમે ધ્યાન રાખજો કે આ બધું ગણતરી તમે કેવી રીતે કરશો. ખ્યાલ આવી ગયો કે થઈ જશે. તો આ એક ટોપિક હતો તમારો ત્રિકોણમિતિનો જે તમને ભૌતિક વિજ્ઞાનમાં કામ લાગવાનો છે. ચાલો, હવે આવશે એકદમ નવો કિસ્સો જે તમારા હમણાં સુધી ભૌતિક વિજ્ઞાનમાં આવ્યો નથી અને તેની ગણતરી તમારે હવે શીખવાની છે. મુદ્દાને થોડીક વાર્તા સાથે સમજશું તો વધારે ખબર પડશે કે કેવી રીતે તમે તેની ગણતરી કરી શકો છો. હમણાં બેઝિક શીખવાનું છે, પાછું તમને એનું ચર્ચા આવશે. મેં કીધું તેમ બાયોલોજીવાળાને એની ચર્ચા નથી, એમને ખાલી બેઝિક યાદ રાખવાનું છે. ગણિતવાળા પાછા તમે આ ચેપ્ટરને ભણશો. તો જે ટોપિક છે જેની આપણે વાત કરવાના છે તે ટોપિકનું નામ છે વિકલન. વિકલન. ચલો, વિકલન એટલે શું પહેલાં તો તે સમજીએ. વિકલનની વાર્તા શું થઈ, વિકલનની જરૂર કેમ પડી તેનું કારણ સમજીએ. પહેલાં ઘણા બધા કિસ્સાઓમાં વિકલનની જરૂર એટલા માટે પડે કે ધારો કે મેં કોઈ બે ચલ ધારી લઉં, એટલે કે મારા પાસે એક ચલ છે x અને એક છે y. થાય શું કે કંઈક મેં એક્સમાં ફેરફાર કરું તો મારા વાયમાં ફેરફાર થઈ જાય. હવે આને સમજવા માટે એક વાર્તા લઈએ કે વાર્તામાં શું કરીએ આપણે. ધારો કે આપણે એક કિસ્સો લઈ લઈએ કે મારા પાસે એક દોરી છે અથવા તો એક રબર બેન્ડ છે. ઠીક છે, એક રબર બેન્ડની વાત કરીએ આપણે. રબર બેન્ડ હમણાં પાસે એક સીધી લાઇનમાં છે. હવે એની લંબાઈ નાની છે અને તેની જાડાઈ વધારે છે. હવે જેમ આપણે રબર બેન્ડને ખેંચીએ એટલે કે જેમ રબર બેન્ડની લંબાઈ જાડી થાય લંબાઈ મોટી થતી જાય. એટલે કે આ રબર બેન્ડ છે, હવે તેને મેં આમ ખેંચી લઉં છું તો એની લંબાઈ વધી ગઈ, પણ હવે તેની જે જાડાઈ હતી તે જાડાઈ ઘટી ગઈ. ખબર પડી કે મેં શું કહેવા માગું છું. એક રબર બેન્ડને આપણે લઈને ખેંચીએ છીએ ત્યારે તેની લંબાઈ તો વધે છે પણ તેની જે જાડાઈ છે તે શું થઈ જાય છે, ઘટી જાય છે. તો આ જે બધા ફેરફારો આવે તેને શીખવા માટે તમે ગણતરી લઈ શકો છો. આ ગણતરી જે કરવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે તેને કહેવામાં આવે છે વિકલન. કેવી રીતે સમજાવો, હજુ એક કિસ્સો લઈએ જ્યાંથી તમને ખબર પડશે. ધારો કે મારા પાસે, ફિઝિક્સમાં તો આપણે આલેખની જરૂર પડશે ને. આ એક એક્સ અક્ષ છે અને વાય અક્ષ છે. આ છે મારી જમીન અને આ છે મારી દિવાલ.
કિસ્સો સમજાવું છું. ધારો કે મેં એક નિસરણી આ રીતે અહીંયા ટેકવી દીધી. નિસરણી શું કરું છું? આ રીતે અહીંયા ટેકવી દઉં છું, જો આ રીતે. બરાબર છે. ધારો કે આ અંતર છે મારું x અને આ અંતર મારું શું છે? y. હવે થાય શું કે જો મેં શું કરું, એક્સને સ્થાન પરિવર્તન કરવા માગું છું, એટલે શું કરું, આ નિસરણીને નીચેની તરફ લઈ જાઉં, એટલે કે હવે મારી નિસરણી અહીંયા આવી જાય. તો થશે શું, અહીંયા એ નિસરણી એ સ્થાન પર નહીં રહેશે, નિસરણી આ રીતે ખસીને નીચે આવી જશે, એટલે કે હવે મારી નિસરણીનું સ્થાન શું થઈ જશે? બદલાઈ જશે. ખબર પડે કે કેવી રીતે થઈ ગયું? એટલે થાય શું કે શરૂઆતમાં મારી નિસરણીનું સ્થાન આ હતું, પણ થોડી વાર પછી જ્યારે આપણે તેને નીચે ધકેલું તો અહીંયા આવી ગયું. તો તે જ પ્રમાણે જે આ બિંદુથી એ ક્યાં ખસી ગયું? આ સ્થાન પર. આ અંતરને જો મેં ડેલ્ટા એક્સ કહી દઉં તો આ અંતરને મેં કહી શકું છું ડેલ્ટા વાય. તો વાયમાં ચેન્જ ક્યારે થયો? જ્યારે એક્સમાં ચેન્જ થઈ જાય છે. તો આ ફેરફારના દરને, જે ફેરફાર થયો તે શું થયો? ડેલ્ટા વાયના છેદમાં શું આવી ગયો? ડેલ્ટા એક્સ. ડેલ્ટા વાય બદલાયો ક્યારે? જ્યારે ડેલ્ટા એક્સ બદલાયો છે તે કિસ્સામાં. અથવા તો તમે ઉલટું બી કરી શકો. કેવી રીતે? કે ધારો કે હવે મેં નિસરણીને આ બાજુ ધકેલું છું, તો હવે મારી નિસરણી અહીંયા છે, તો મારી હવે નિસરણી હવે થાય શું કે હવે નિસરણી તમે એમ મૂકેલી છે, હવે જો તમે તેને ધકેલો તો તે ઊંચી થઈ જવાની. આપણે તમે એક્સપેરિમેન્ટ કરી શકો કે આ નિસરણી મેં આમ ભાઈ મૂકેલી છે, હવે જો મેં તેને ધક્કો મારું તો નિસરણી ક્યાં ચાલી જશે? જેમ જેમ તમે દિવાલની પાછળ લઈ જશો, નિસરણી ક્યાં જશે? ઉપરની તરફ. તો હવે મારી નિસરણી ચાલો કે અહીંયા આવી ગઈ, તો હવે મારી નિસરણી આ રીતે આવી જશે અહીંયા. હવે શું થઈ જશે? આ બી ડેલ્ટા વાય છે, આ પણ શું છે? ડેલ્ટા એક્સ છે, પણ અહીંયા બદલાયું કોના સાપેક્ષે? વાયને કહીશું ત્યારે. તો આ કિસ્સામાં તમે જે ફેરફાર લખવાના તે શું આવવાનો? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા વાય. કે ડેલ્ટા એક્સ બદલાયું જ્યારે તમે ડેલ્ટા વાયને બદલેલો છે તે કિસ્સામાં. તો આ ફેરફારના દરને કહેવામાં આવે છે વિકલન, અને આને તે લોકો લખવામાં આવે છે ડીવાયના છેદમાં ડીએક્સ, અથવા આને લખે છે એ લોકો ડીએક્સના છેદમાં ડીવાય. જેમ જેમ તમે ફેરફાર કરો છો તેમ તેમ તમારી ઊંચાઈને બદલાય છે. તો આ અંતર જેમ જેમ તમે બદલજો, આ મારું સ્ટાર્ટિંગ આરંભ બિંદુ છે, આ અંતર જેટલું હતું, જેમ જેમ મેં આ અંતર બદલું છું તેમ તેમ તેની નિશાનીની ઊંચાઈ પણ શું થાય છે? બદલતી જાય છે. એટલે મેં કહી શકું કે જેમ જેમ એક્સમાં ફેરફાર થયો તેમ તેમ વાયમાં ફેરફાર થયો. તો આ ફેરફારને તમે લખી શકો છો ડીવાય બાય ડીએક્સ, અથવા અહીંયા વાયમાં ફેરફાર થયો તો તેના એક્સમાં ફેરફાર થઈ ગયો, તો આને લખવામાં આવે છે ડીએક્સ બાય ડીવાય. અહીંયામાં આવે છે વાયમાં એક્સની સાપેક્ષ ફેરફાર થયો, અને અહીંયા લખી શકો છો એક્સમાં વાયની સાપેક્ષ ફેરફાર. આને લખી શકો છો એક્સમાં વાયમાં એક્સની સાપેક્ષ ફેરફાર કહેવાય, અને કહેવાય છે એક્સમાં વાયની સાપેક્ષ ફેરફાર. જે છેદમાં હોય તેની સાપેક્ષ ફેરફાર થશે, જે અંશમાં હશે તે વિધેયને. તો આને તમને કહેવામાં આવે છે વિકલન. આને તમે જે કહેવામાં આવે છે, આ તમારું કહેવાય છે વિકલન. કે એક ચલની બીજા ચલની સાપેક્ષ જે ફેરફાર થાય તે ફેરફારના શોધવાના દરને વિકલન કહેવામાં આવે છે. તો તમારે યાદ રાખવાનું છે કે વિકલન તમારે કેવી રીતે મેળવવાનું છે. ઠીક છે? એના બેઝિક સૂત્ર યાદ રાખવાનું છે. વિકલન એટલે કે એક ચલનો બીજા ચલના સાપેક્ષ ફેરફાર થાય તો તમે ડીવાય બાય ડીએક્સ લખો તો તમે લખી શકો વાયનો એક્સની સાપેક્ષ ફેરફાર. એક્સ ડીએક્સ બાય ડીવાય લખેલો હોય તો એક્સમાં વાયની સાપેક્ષ ફેરફાર. પછી આવું લખવામાં આવે છે ડીટી બાય ડીએક્સ, તો ટીમાં એક્સની સાપેક્ષ ફેરફાર. તો અલગ અલગ કિસ્સામાં તમે અલગ અલગ લખી શકો છો કે ટીમાં એક્સની સાપેક્ષ ફેરફાર થાય તો ડીટી બાય ડીએક્સ, પીમાં એક્સની સાપેક્ષ તો ડીપી બાય ડીએક્સ. અલગ અલગ રીતે તમે એ ફેરફાર દર્શાવી શકો છો. તો તમારે ધ્યાન રાખવાનું છે કે વિકલનના કિસ્સામાં તમને કેવી રીતે જોવા મળશે. મેં કીધું તેમ જેમ જેમ તમે નિશાનીની સ્થાન બદલો છો તેમ તેમ તમારા વિધેયમાં પણ શું થાય છે? ફેરફાર થાય છે. તો તમારે ધ્યાન રાખવાનું છે કે તે ગણતરી તમે કેવી રીતે દર્શાવો છો. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાના છે. ચાલો, અહીંયા પણ મેઇન તો વસ્તુ જે છે મારા છે સૂત્ર છે. આ સૂત્રોના આધારે તમે આખું વિકલન શીખશો એટલે તમારા માટે વિકલન ખૂબ જ અગત્યનું છે. એટલે આ બધા સૂત્રો તમારે 10-10 વાર લખીને પ્રેક્ટિસ કરવા પડશે, તો તમને આ બધા સૂત્રો યાદ રહેશે. ચાલો, સૂત્રની વાત કરીએ. સૌ પ્રથમ કે મારા પાસે અગત્યના સૂત્ર આવશે. આ બધા સૂત્રો તમારે લખવાના છે 10-10 વાર, એટલે જેથી તમને યાદ રહે પ્રેક્ટિસ કરતા વખતે કે તમે તે વિકલન કેવી રીતે કરવાના છે. ચાલો, સૌ પ્રથમ વિકલન આવશે તો મારે લખવાનું ડી ના છેદમાં ડીએક્સ. જે ચલની સાપેક્ષ કરો તેને લખવાનું ડી ના છેદમાં ડીએક્સ. અને મારા પાસે જે વિકલન કરવાનું છે તે છે મારા પાસે એક્સની ઘાત એનનું વિકલન કરવાનું છે. વિકલન કોનું કરવાનું છે? એક્સની ઘાત એનનું વિકલન કરવાનું છે. કયા ચલની સાપેક્ષ? એક્સ ચલની સાપેક્ષ. તો અહીંયા પણ એક્સ હશે તો અહીંયા પણ શું હશે? એક્સ. તો જો મારે એક્સની ઘાત એનનું વિકલન કરવાનું છે એક્સ ચલની સાપેક્ષ, તો આ વિકલન તમે લખી શકો છો ડાયરેક્ટલી એન ગુણાકારમાં એક્સની ઘાત n-1.
એટલે થાય શું, જે ઘાત n છે તે આગળ આવી જશે વિકલનમાં અને તેની ઘાતમાં શું લખવું પડશે મારે, એક n માઇનસ. ઉદાહરણ તરીકે ધારો કે મેં ઉદાહરણ લઉં છું, મારે ડી ડીએક્સ કરવાનું છે એક્સની ઘાત 10નું, તો એક્સની ઘાત 10નું વિકલન પહેલાં શું થશે, 10 આગળ આવી જશે, ગુણાકારમાં x અને 10 ઓછા શું કરવું પડશે મારે 1, એટલે આનું વિકલન જો મારે લખવું હોય તો મેં લખી શકું છું 10x ની ઘાતમાં 9. આ રીતે મેં આનું વિકલન કરી શકું છું. મારે n આગળ લેવાનો અને x ની ઘાતમાં n-1 કરું તો મને x ની ઘાત n નું શું મળી જશે, વિકલન મળી જશે. તો આ થઈ જશે મારું પહેલું સૂત્ર જે તમારે યાદ રાખવાનું છે. ચલો બીજું સૂત્ર આવશે મારા પાસે ડી ડીએક્સ ઓફ a ની ઘાત x. હવે નીચે a છે ને ઉપર શું આવી ગયો x, તો આનું વિકલન તમારે યાદ રાખવાનું છે a ની ઘાત x ગુણાકારમાં log a નો આધાર શું આવશે, e. હમણાં ટેમ્પરરી ખાલી log યાદ રાખવાનું છે, પછી log વિશેની ગણતરી આપણે આગળ પણ શીખીશું. એટલે કે અહીંયા આવું થઈ જશે કે 5 ની ઘાત x નું વિકલન તમને કરવા કહે તો તેનું વિકલન તમે લખશો 5 ની ઘાત x ગુણાકારમાં log 5 અને log નો આધાર શું લેશો તમે, e લેશો. તે રીતે તમે એની ગણતરી કરી શકો છો. ચાલો ત્રીજો કિસ્સો મારા પાસે આવશે કે ડી ડીએક્સ ઓફ log x નું વિકલન કરવાનું છે. હવે જ્યારે પણ log x નું વિકલન કરો તો તમે તેને શું લખી શકો છો, e. ઓકે, ઘણી બધી જગ્યા પર તમે તેને ડી ડીએક્સ ઓફ ln x પણ લખેલું જોવા મળશે. log x આધાર e લખી દઉં કે ln x લખું, બંનેના મૂલ્ય શું છે, સમાન છે, એટલે મેં બંને બતાવું છું. તો આવો કિસ્સો જ્યારે પણ આવશે તો તમારું વિકલન થઈ જશે 1/x. આ કિસ્સામાં તમારું જે વિકલન આવે તે શું આવશે, 1/x. ચલો ત્યારબાદ ચોથો કિસ્સો કે ડી ડીએક્સ ઓફ અચળ સંખ્યા, સોરી પહેલાં આપણે જોઈએ કે e ની ઘાત x આવે, e ની ઘાત x આવશે તો આનો આન્સર શું આવશે, ડાયરેક્ટલી e ની ઘાત x. પાંચમું આવશે ડી ડીએક્સ માં મેં કીધું તેમ કોઈ અચળ પદ આવી જશે તો અચળ પદનું વિકલન હંમેશા શું થઈ જશે તમારા માટે, 0. જો કોઈ દર બદલાતો નથી, અચળ રહેશે તો તેનો ફેરફાર પણ શું રહેશે, 0 થઈ જશે. એમાં કોઈ ફેરફાર તમને જોવા મળશે નહીં, તો તે ફેરફાર શું હશે તમારા માટે, 0 થઈ જશે જો તમે કોઈ અચળ વિધેયનું વિકલન કરો તો. ખ્યાલ આવી જશે કેવી રીતે થઈ જશે. તો તમારે ધ્યાન રાખવાનું છે કે તમે આ વિકલન કેવી રીતે કરશો. બેઝિક હજુ સૂત્ર બાકી છે ઘણા બધા જે આપણે શીખવાના છે, પણ ધ્યાન રાખવાનું છે કે કેવી રીતે કરો. પછી આવું આવી જાય કે ડી ડીએક્સ એની ઘાત એ એક્સની ઘાત એન આવી જાય, એટલે કે ગુણાકારમાં એ છે જ્યાં એ એક અચળ સંખ્યા છે, એ શું છે, અચળાંક છે. હવે થાય શું કે એ સરવાળા સ્વરૂપે હોય તો આન્સર અલગ છે, પણ અહીંયા શું છે, ગુણાકાર સ્વરૂપે. તો અચળ ભાગનું ગુણાકારમાં કોઈ ઉલ્લેખ થતો નથી, એટલે તમે એને લખી શકો છો એ ગુણાકારમાં ડી ડીએક્સ આખાની ઘાત એક્સની ઘાત n. અને આનું વિકલન તો આપણે જોયું હમણાં, તો તમે ડાયરેક્ટ લખી શકો છો કે આનો આન્સર શું આવશે, એ ગુણાકારમાં n ઇન્ટુ એક્સની ઘાત શું આવી જશે, n-1. એટલે કે આના માટે જો એક ઉદાહરણ લો એટલે તમને વધારે ખ્યાલ આવશે. ધારો કે હું ઉદાહરણમાં લઈ લો કે મારે ડી ડીએક્સ કરવાનું છે 5x² નું, તો થાય શું, એ તો એઝ ઇટ ઇઝ રહેવાનો, એટલે 5 એઝ ઇટ ઇઝ, બીજું બહાર શું આવી જવાનું, 2 ગુણાકારમાં એક્સની ઘાત શું આવવાની, 2-1, એટલે તમારો આન્સર શું આવશે, 10 ની ઘાત x, એટલે કે 10x લખી શકો તમે. તો ધ્યાન રાખવાનું છે કે આવું અચળાંક જો કોઈ ગુણાકારમાં આવી જાય તો તે દર વખતે શું આવી જશે, તેની બહાર આવી જશે અને પછી તેની ગણતરી કરીને તમે તેનું વિકલન કરી શકો છો. તો તમારે ધ્યાન રાખવાનું છે કે આ વિકલન તમે કેવી રીતે કરો. ચાલો ઠીક છે. હવે આવશે ત્રિકોણમિતિ વિધેયો, કે ત્રિકોણમિતિ વિધેયના વિકલન તમે કેવી રીતે કરી શકો. આ બધા સૂત્રો તો તમારે યાદ રાખવાના જ છે, તમે ધ્યાનથી લખી લેજો, ફોટો પાડી લેજો, સ્નેપશોટ લઈને પછી લખજો, એટલે તમને ખ્યાલ આવશે કે હા આ બધા સૂત્રો તમારા માટે કામના છે. તો એ તમારે ધ્યાનમાં રાખવાના છે કેવી રીતે કરશો. ચાલો ત્યારબાદ આવશે ત્રિકોણમિતિ વિધેય. સાતમું સૂત્ર છે મારા પાસે કે ડી ડીએક્સ સાઇન એક્સનું વિકલન શું આવશે, તો સાઇન એક્સનું વિકલન તમારે યાદ રાખવાનું શું આવશે, કોસ એક્સ. આઠમું આવશે ડી ડીએક્સ કોસ એક્સનું વિકલન, તો તમારે યાદ રાખવાનું એને શું લખી શકું મેં, માઇનસ સાઇન એક્સ. નવમું ડી ડીએક્સ ટેન એક્સનું વિકલન, તો તે વિકલન આવશે મારા પાસે sec²x. 10મું છે ડી ડીએક્સ sec x નું વિકલન, cot x નું વિકલન, તો cot x નું વિકલન આવશે માઇનસ cos x²x. 11મું ડી ડીએક્સ sec x
તો તમારે લખવાનું એને sec x ગુણાકારમાં tan x, 12મું d dx of cosec x, તો તેને લખશો માઇનસ cosec x ગુણાકારમાં cot x. તો આ ત્રિકોણમિતીય વિધેય છે જેનું તમે અલગ અલગ વિકલન કરી શકો છો. ચાલો અહીંયા એક્સ્ટ્રા કિસ્સામાં શું આવે કે તમને આવું પૂછવામાં આવે કે d dx શોધો sin 5x નું. કોનું વિકલન શોધો? sin 5x નું. હવે અહીંયા x નથી પણ શું છે 5x છે. એટલે અહીંયા એક એક્સ્ટ્રા બી કિસ્સો તમને બતાવી દઉં કે જો આવું પૂછવામાં આવે કે d dx ઓફ ax આપેલું હોય તો એનો આન્સર શું આવશે? હંમેશા a. d dx ઓફ આન્સર આપેલો છે તો શું આવશે? a. એનું કારણ છે કે તમે d બાય dx ઓફ x કરશો એનો આન્સર શું આવશે? હંમેશા 1. dx બાય x dx બાય dx થઈ જશે એટલે આન્સર શું આવશે? 1. એટલે કે ax નો આન્સર શું આવશે? a. તો તે જ અહીંયા લાગે છે. પણ અહીંયા શું થાય કે સાઇન અલગ પાછું અને આ ax પાછું અલગ થઈ જશે. એટલે અહીંયા જે ઉપયોગ કરવામાં આવે છે તેમાં શું આવે છે? સાંકળનો નિયમ. સાંકળનો નિયમ હંમેશા શું કહે કે પહેલાં સૌથી બહારવાળાનું વિકલન કરવાનું, પછી તેના અંદરના વાળાનું શું કરવાનું છે? વિકલન કરવાનું છે. હવે એમાં થાય શું કે ધારો કે મારે અંદરના વિધેયનું વિકલન કરવાનો કિસ્સો પૂછવામાં આવે તો મેં પહેલાં કોનું વિકલન કરા? સાઇનનું. ચલો સાઇનનું વિકલન શું છે? કોસ. તો મેં લખી દેવા કોસ અને જે 5x છે તેને શું કરી નાખા? એઝ ઇટ ઇઝ. પછી ગુણાકારમાં મારે વિકલન કરવાનું. કોનું કરવાનું વિકલન? અંદર જે વિધેય બચ્યું તે. તો તેને શું લખી દઉં છું? 5x. ચલો 5x નું વિકલન કરો તો 5x નું વિકલન શું આવે મારા પાસે? ax નું વિકલન શું થઈ જશે? a. એટલે તમે લખી શકો છો 5 ગુણાકારમાં cos 5x. આ રીતે તમે તેનું વિકલન કરી શકો છો. ચાલો બીજો બી કિસ્સો આવશે અંદર કે જેમાં તમે હજુ સાંકળના નિયમની ચર્ચા કરીએ પહેલાં, પછી તમે આગળ જઈશું કે બીજા નિયમો જે આવશે ગુણાકાર ભાગાકારના તે તમારે જોવાના છે. ચાલો તો નેક્સ્ટ મારા પાસે આવશે કે ધારો કે મને એમ પૂછવામાં આવે d dx ઓફ sin ક્યુબ x નું વિકલન કરો. હવે sin ક્યુબ x નું નથી મારા પાસે, તો sin નું વિકલન છે. હવે આપણે 10મા ધોરણમાં શીખેલા કે sin ક્યુબ x ને તમે શું લખી શકો? પહેલાં તો d dx ગુણાકારમાં sin x આખાનો ઘન લખાય. એટલે પહેલાં કયો વિધેય લાગશે? આને થોડી વાર માટે અદાઈ લો તો મારી n ની ઘાત કેટલી છે? 3 છે. એટલે અહીંયા પહેલાં કયો કિસ્સો લાગશે? x ની ઘાત n નું વિકલન. પછી પાછા કોનું વિકલન કરવાનું? x નું વિકલન. sin કે છે તો પહેલાં કોનું વિકલન થશે? ઘાતનું. ઘાતનું વિકલન શું થાય? પહેલાં 3 આગળ આવી જાય. ગુણાકારમાં sin x ની ઘાત શું બચશે? 3 ઓછા 1. અને હવે મારે વિકલન કોનું કરવાનું? d dx જે sin x આવે તેને. સાંકળનો નિયમ શું કહે? જો ઘાતમાં હોય તો પહેલાં ઘાતનો કિસ્સો એટલે કે x ની ઘાત n ના કિસ્સામાં શું થતું હતું? n આગળ આવતું હતું અને ઘાત n - 1 થતી હતી. તે જ કિસ્સો આના સાથે લગાવવાનો. પછી મારે પાછું એનું અલગથી શું કરવાનું છે? વિકલન કરવાનું છે. તો માટે શું થાય તે જુઓ કે 3 ગુણાકારમાં અહીંયા થઈ જશે sin x સ્ક્વેર એટલે કે sin સ્ક્વેર x અને sin x નું વિકલન શું આવશે મારા પાસે? cos x. આ રીતે તમે તેની ગણતરી કરી શકો છો. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે તમને કઈ રીતે પ્રશ્ન આપવામાં આવેલો છે. ઘાત છે તો ઘાત જોવાનું પહેલાં, પછી તમે તેનું શું કરી શકો છો? વિકલન. પછી આવું પણ આવી જાય. એક ક્લાસ કિસ્સો જોઈએ કે મને પૂછવામાં આવે છે d dx ઓફ sin સ્ક્વેર 6x. તો પહેલાં સ્ક્વેર, પછી sin અને પછી કોણ આવશે? 6x આવશે. એટલે આને જો મારે લખવું હોય તો પહેલાં મારે આ શું લખવાનું? d dx. પહેલાં લખવું પડશે sin 6x આખાનો વર્ગ. પહેલાં કોનું ઘાત હશે? ઘાતનું. એટલે ઘાત આગળ અને ગુણાકારમાં મને શું મળશે? sin 6x ની ઘાત 1. 2 ઓછા 1 કરવાનું. ગુણાકારમાં હવે મારે વિકલન કોનું કરવાનું? d dx ઓફ sin 6x નું. હવે પહેલાં કોનું થશે? sin નું વિકલન. sin નું વિકલન શું થાય? cos. એટલે તમે આને લખી શકો છો sin 6x ગુણાકારમાં cos 6x. અને પછી હવે મારે વિકલન કોનું કરવાનું છે? d dx ઓફ 6x નું વિકલન કરવાનું. d dx ઓફ કોનું વિકલન કરવાનું છે? 6x નું. તો 6x નું વિકલન શું આવશે? 6 મારા પાસે. એટલે મારા પાસે આન્સર આવશે 6 ગુણાકારમાં 2 12 ગુણાકારમાં sin 6x ગુણાકારમાં cos 6x. બરાબર છે? કેવી રીતે થવાનું છે? તો તમે આ રીતે લગાવી શકો છો. તમારા પાસે આન્સર કેવી રીતે આવશે? ખ્યાલ આવી ગયો? કેવી થઈ જશે? હજુ બી આમાં જો તમે કરો તો જો આવું થાય કે 6 ગુણાકારમાં 2 sin 6x ગુણાકારમાં cos 6x દેખાય. હવે અહીંયા શું દેખાય? મારા પાસે sin 2 થીટાનું સૂત્ર હતું, મેં કીધેલું તમને, અને નાનું કરવા માટે sin 2 થીટા શું લખાતું હતું? 2 sin થીટા ગુણાકારમાં cos થીટા. તો અહીંયા થીટાની જગ્યાએ શું છે? 6x છે. તો અહીંયા શું થઈ જશે? 2 × 6x. એટલે તમારે જો આને લખવું હોય તો તમે લખી શકો છો 6 ગુણાકારમાં sin 2 × 6x એટલે શું મળશે મને? 12x. તો 6 sin 12x પણ મેં અહીંયા લખી શકું છું. તો એ મારે ધ્યાન રાખવાનું છે કે મને કેવી રીતે આ પ્રશ્ન આપવામાં આવેલો છે અને તેના પ્રમાણે શું કરી શકો છો? તમે ગણતરી કરી શકો છો.
તો ધ્યાન રાખવાનું છે કે હવે આવા પ્રકારના પ્રશ્ન આવે તો તમે ગણતરી કેવી રીતે કરશો. ચાલો હવે લાસ્ટ 2 કિસ્સા બાકી છે ખાલી વિકલનના, જે તમારે અહીંયા યાદ રાખવાના છે. 2 અગત્યના સૂત્ર કે જેના પરથી મોટાભાગનો વિકલનમાં તમે ભૂલ કરી શકો છો. એટલે કે આ સૂત્ર તમારે શીખવા માટે ખૂબ જ જરૂરી છે, બાકીના બધા વિકલન તમને કામ લાગશે. ચાલો કે ધારો કે પહેલો કિસ્સો આવશે તમારા પાસે ગુણાકારનો નિયમ. ગુણાકારનો શું આવશે? નિયમ. ગુણાકારમાં પદો આવે તેનું વિકલન કરવાનું. થાય શું કે ધારો કે મારે વિકલન કરવાનું છે 2 અલગ અલગ વિધેયનું. ધારો કે પહેલું લઈ લો મેં fx, બીજું લઈ લો મેં gx. મારે બંનેનું શું કરવાનું છે? વિકલન. અને બંને કયા સ્વરૂપમાં છે? ગુણાકાર સ્વરૂપમાં. તો જ્યારે પણ આવું વિકલન કરવાનો કિસ્સો આવશે તો તમારે કરવાનું પહેલાં d dx of f(x) એટલે પહેલા વિધેયનું વિકલન કરો, ગુણાકારમાં બીજું એઝ ઇટ ઇઝ રાખો, પહેલા વિધેયનું વિકલન કરો, બીજું એઝ ઇટ ઇઝ, પછી વચ્ચે કરવાનું વત્તા, પછી બીજા વિધેયનું વિકલન કરો અને પહેલું શું કરો તમે? એઝ ઇટ ઇઝ મૂકી દો. બીજી રીતે જો તમારે વિકલન લખવું હોય તો અથવામાં તમારે આને આ રીતે રાખવાનું છે. અથવામાં કે તમારે d dx ફાઇન્ડ કરવાનું છે uv માટે, તો તમારે યાદ રાખવાનું u ડેશ v માઇનસ વત્તા uv ડેશ. બસ આ રીતે. જ્યાં ડેશ શું બતાવે છે? વિકલન કરવાનું છે. ડેશને તમે શું લખી શકો છો? વિકલન. મેં શું કર્યું છે? ખાલી આની જગ્યાએ u અને v લઈ લીધું, તો મેં લખા u ડેશ એટલે એનું વિકલન કરવાનું, v ડેશ એટલે મારે કોનું વિકલન કરવાનું છે? બીજા વિધેયનું વિકલન. તો આ રીતે તમે યાદ રાખી શકો છો કે d dx of uv બરાબર u ડેશ v પ્લસ v uv ડેશ. સિમ્પલ યાદ રાખવાનું, જેના પર ડેશ છે તે વિધેયનું મારે શું કરવાનું છે? વિકલન કરવાનું છે. 2 વિધેય ઓળખતા આવડવું જોઈએ તો તમે તેને કરી શકો છો. નેક્સ્ટ આવશે મારા પાસે ભાગાકારનો નિયમ. ચલો ભાગાકારનો નિયમ શું કહે છે મને? કે ધારો કે મને d dx છેદમાં પાછું f(x) ના છેદમાં g(x) 2 અલગ અલગ વિધેય આપેલા છે અને તેનું વિકલન કરવાનું હોય તો એના વિધેયમાં પાછું છે કે પહેલા વિધેયનું વિકલન, અંશનું વિકલન છેદ એઝ ઇટ ઇઝ માઇનસ અંશ એઝ ઇટ ઇઝ છેદનું વિકલન, એટલે કે d dx લખી દઈએ આપણે. ઉભા રહો, અહીંયા લખી દઈએ બરાબરલી કે મેં પહેલાં શું કરા? અંશનું વિકલન છેદ એઝ ઇટ ઇઝ માઇનસ અંશ એઝ ઇટ ઇઝ અને છેદનું વિકલન કરા અને છેદમાં લખી દેવા મેં છેદના વિધેયનો વર્ગ. અથવા તો પાછું મેં કીધું તેમ તમારે યાદ રાખવા માટે શું કરવાનું કે d dx of u ડિવાઇડેડ બાય v આપેલું હોય તો પાછું તમારે લખવાનું u ડેશ v માઇનસ uv ડેશ ના છેદમાં શું કરવાનું? તમારે v સ્ક્વેર કરવાનું. તો આ રીતે તમે આખી ગણતરી કરીને શું કરી શકો છો? આન્સર લાવી શકો છો. ચાલો કિસ્સાઓ લઈએ એટલે વધારે ખ્યાલ આવશે. કે ધારો કે મારા પાસે કિસ્સો આવી જાય, મારે વિકલન કરવાનું છે d dx of x cos x નું વિકલન કરવાનું છે મારે. હવે x ને તમે u લઈ લો તો cos ને v લો, અથવા cos ને u લો તો તમે કોને v લઈ શકો છો? sin v. તો અહીંયા કરવાનું શું મારે પહેલાં? તો પહેલાં મારે કરવાનું છે d dx of x ગુણાકારમાં cos x એઝ ઇટ ઇઝ વત્તા x એઝ ઇટ ઇઝ અને ગુણાકારમાં શું કરવાનું છે? d dx of cos x કરવાનું. તમારે જો ખબર પડી ગયું ને, પહેલાં u નું વિકલન કર્યું, બીજું એઝ ઇટ ઇઝ રાખ્યું, પછી બીજાનું વિકલન કર્યું અને પહેલું શું કરી દીધું? એઝ ઇટ ઇઝ રાખી દીધું. આ ગુણાકારમાં છે બધું, યાદ રાખજો. ચાલો તો x dx બાય dx એટલે 1, ગુણાકારમાં cos x આવી ગયું વત્તા x એઝ ઇટ ઇઝ અને cos x નું વિકલન શું છે આપણા પાસે? માઇનસ sin x. cos x નું વિકલન શું હતું આપણા પાસે? માઇનસ sin x. ચલો માઇનસ અહીંયા લઈ લો એટલે તમારા પાસે જે આન્સર આવશે તે આવશે cos x માઇનસ x ગુણાકારમાં sin x. બરાબર આવી જશે. કેવી રીતે આવશે મારા પાસે? ચલો બીજો એક કિસ્સો લઈએ એટલે વધારે ખ્યાલ આવશે. કે ધારો કે મને આપવામાં આવે છે d dx of x to the power 10 into log x આપેલું છે. પાછું આને u લો તો આ શું થઈ જશે તમારા પાસે? v. પાછું સેમ ટુ સેમ ફોલો કરીએ આપણે તો આપણા માટે શું આવશે? જો કે d dx of x ની ઘાત 10 ગુણાકારમાં log x એઝ ઇટ ઇઝ વત્તા x ની ઘાત 10 એઝ ઇટ ઇઝ ગુણાકારમાં d dx of શું આવશે મારા પાસે? log x. ચલો x ની ઘાત 10 નું વિકલન આપણને ખબર છે 10 ગુણાકારમાં x ની ઘાત 9
ગુણાકારમાં શું આવશે મારા પાસે log x વત્તા x ની ઘાત 10 અને log x નું વિકલન શું આવે આપણા પાસે 1/x. ચલો આ x ની ઘાત 10 માંથી 1 કેન્સલ થશે એટલે આપણને શું મળશે 9. હજુ તમે x ની ઘાત 9 બંને બાજુ મળવાની છે. જો 10 ગુણાકારમાં x ની ઘાત 9 ગુણાકારમાં log x વત્તા x ની ઘાત 9 આવી ગઈ. હજુ તમે એને સામાન્ય કરવા માંગો તો x ની ઘાત 9 સામાન્ય કાઢો 10 log x પ્લસ 1. તો આ રીતે તમે ગુણાકારના કિસ્સાનો ઉપયોગ કરીને જવાબ લાવી શકો છો. તમારે ખાલી ધ્યાન રાખવાનું છે કે કેવી રીતે તમે આ ગુણાકારના કિસ્સાનો ઉપયોગ કરશો. બંને પ્રશ્ન અગત્યના છે, ધ્યાન રાખજો કે તમે તે ગણતરી કેવી રીતે કરવાના છે. ચાલો નેક્સ્ટ આવશે ભાગાકારનો નિયમ. હમણાં મેં આ નાખું છું કારણ કે આપણે ભાગાકારના નિયમની જરૂર છે એટલે મેં આ જ પ્રશ્નો કેન્સલ કરું છું. એટલે તમે સ્નેપશોટ મારીને આ ક્વેશ્ચન લખી દેજો એટલે તમને ખ્યાલ રહે કે તમે આ ગણતરી કેવી રીતે કરવાના છે. ચાલો હવે જો ભાગાકારના કિસ્સામાં આવે તો ભાગાકારના કિસ્સામાં તમે અલગ અલગ બહુ બધા કિસ્સા તમે લઈ શકો છો. ખાલી તમારે ધ્યાન રાખવાનું છે કે તમને કઈ રીતે આપવામાં આવેલું છે. ધારો કે પહેલો પ્રશ્ન લઈ લો, સિમ્પલ લઉં છું એટલે તમને ખબર પડશે કેવી રીતે કરવાનું છે. ddx મેં લઈ લઉં છું sin x ના છેદમાં cos x નું વિકલન કરીએ આપણે. કોનું વિકલન કરું છું? sin x ના છેદમાં cos x નું વિકલન. ચલો થાય શું મેં કીધું તેમ ddx ઓફ પહેલાં કોનું વિકલન થશે? અંશનું અને છેદ એઝ ઇટ ઇઝ આવશે માઇનસ. હવે ddx ઓફ cos x અને હવે sin x શું આવશે મારા પાસે? એઝ ઇટ ઇઝ રાખવાનું છે અને છેદમાં શું કરવાનું છે મારે? વિધેય આવે તેનો શું કરવાનો છે? વર્ગ. એટલે મેં શું કરી નાખાજો પહેલા વિધેયનું અંશનું વિકલન છેદ એઝ ઇટ ઇઝ માઇનસ અંશ એઝ ઇટ ઇઝ અને છેદનું વિકલન ભાગ્યા છેદનો વર્ગ લખી દીધું. ચલો sin x નું વિકલન શું આવે આપણા પાસે? તો sin x નું વિકલન આપણને ખબર છે કે cos x આવશે તો આવશે cos x ગુણાકારમાં cos x માઇનસ. હવે શું આવશે? જો ddx ઓફ cos x નું વિકલન શું આવે? cos x નું વિકલન આવે માઇનસ sin x અને આ બીજું માઇનસ છે એટલે માઇનસ મને મળશે પ્લસ sin x ગુણાકારમાં sin x. આખાના છેદમાં ને શું લખી શકું છું? cos square x. માટે cos x ગુણાકારમાં cos x એટલે cos square x વત્તા sin square x ના છેદમાં શું આવવાનું? cos square x. ચલો આ શું આવવાનું? cos square પ્લસ cos square sin square 1 થઈ જશે તો 1 છેદમાં cos square x અને 1/cos શું બની જશે તમારા પાસે? sec square x. તો આનું વિકલનનો આન્સર શું આવશે? sec square x આવ્યું. હવે આ કિસ્સો લેવાનું કારણ છે કે આપણે હમણાં જ મેળવી ગયા કે ddx ઓફ tan x શું આવે છે? sec square x અને sin x by cos x શું બનશે? tan square x બને ને, tan x બનશે ને તમારે sin by cos. તો એ ચકાસણી કરી લીધી કે હા tan x માટેનું વિધેય તમારું શું આવે છે? ભાગાકારના નિયમ પરથી sin cosના વિકલન પરથી તમે મેળવી શકો છો. હજુ એક કિસ્સો લઈએ એટલે વધારે ખ્યાલ આવશે કે વિકલનમાં તમે કેવી રીતે કરશો. તો ધારો કે મારા પાસે છે ddx ઓફ x બાય sin x બાય x લઈ લઈએ આપણે. ચાલો sin x ના છેદમાં x લઈ લઈએ. ચલો sin x ના છેદમાં x આવે એટલે કે પહેલાં તો ddx ઓફ તમારે sin x લખવાનું ગુણાકારમાં x એઝ ઇટ ઇઝ ઓછા sin x એઝ ઇટ ઇઝ અને ગુણાકારમાં શું આવશે? ddx ઓફ x અને છેદમાં શું આવશે? વિધેયનો વર્ગ એટલે કે શું આવી જશે મારા પાસે? x સ્ક્વેર આવી જશે. ચલો sin x નું વિકલન શું આવે? cos x ગુણાકારમાં x. અહીંયા શું આવશે મારા પાસે? cos x ગુણાકારમાં x માઇનસ dx બાય dx1 એટલે કે માઇનસ sin x આવવાનું મારા પાસે અને છેદમાં શું આવવાનું છે મારા પાસે? x. તો આ રીતે તમે ભાગાકારના કિસ્સામાં અલગ અલગ વિધેયો આવશે તો તમે તેની અલગ અલગ ગણતરી કરી શકો છો અને જવાબ મેળવી શકો છો. તો તમારે ધ્યાન રાખવાનું છે વિકલનમાં આપણે જે સૂત્ર શીખી ગયા એ સૂત્ર તમને કેવી રીતે કામ લાગશે. સાંકળનો નિયમ શીખ્યા કે પહેલાં બહારથી પછી અંદર જવાનું. ત્યારબાદ ગુણાકારનો નિયમ ખૂબ જ અગત્યનો છે. મેં કીધું તેમ કે બે વિધેય ગુણાકારમાં આપેલા છે તો પહેલા વિધેયનું વિકલન, બીજું એઝ ઇટ ઇઝ, પછી વત્તા પહેલું એઝ ઇટ ઇઝ અને બીજાનું વિકલન. पर भागाकाરમાં આવશે તો ઉપરનું સેમ રહેશે પણ વચ્ચે વત્તાની જગ્યાએ હવે શું કરવાનું છે? ઓછા u ડેશ b માઇનસ uv ડેશ છે અને તેના છેદમાં શું આપેલું છે? મારે વિધેયનો વર્ગ કરવાનો રહેશે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે આ ગુણાકારનો નિયમ અને ભાગાકારનો નિયમ તમારા માટે ખૂબ જ અગત્યના છે. એટલે ધ્યાન રાખો કે આ પ્રેક્ટિસ કરવાની છે તમારે ગમે તે રીતે. આ બધા સૂત્ર તમારે યાદ રાખવા પડશે, વિશેષ કર બાયોલોજીવાળા વિદ્યાર્થીઓએ, કારણ કે તેમના પાસે આ સૂત્ર પાછા આવવાના નથી. મેથ્સવાળાને તો મળશે આ સૂત્ર પાછા, પણ તમને આ મળવાના નથી. એટલે તમારે આ બાય ડિફોલ્ટ યાદ રાખવા જ પડશે. ખ્યાલ આવી જશે કેવી રીતે કરશું. તો આ હતો તમારો ટોપિક વિકલન, જે તમે શીખવાના હતા અને તમારે તેનો ઉપયોગ કરવાનો છે કે એમાં ભૌતિક વિજ્ઞાનમાં મુખ્યત્વે કરીને હમણાં તો
તો આજનો વિડીયો આપણે અહીં જ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં નવો કિસ્સો સંકલન આવશે, જે વિકલનનું પ્રતિવિધેય કહેવામાં આવે છે તેનો કિસ્સો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો આજનો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.